આચાર્ય સુશ્રુત પ્રમાણે નિંદર એ ખાલી શરીરનો આરામ નથી, પણ એ તો જીવની શક્તિ છે. ખરેખર જ્યારે મન, ઇન્દ્રિય અને શરીર થાકે, જ્યારે હૃદયમાં ચેતના સ્થિર થાય, એ જ ક્ષણે ચાલુ થાય છે સ્વાભાવિક નિંદર. અને આ નિંદર એટલે કે શરીરનું પોષણ, મનની શાંતિ, ઇન્દ્રિયોની ઉત્તેજના અને બળનું પામવું. હવે આ સિવાયની દોસ્તી થાય ત્યારે શરીરમાં આળસ, થાક, બીજે દિવસે બેચેની, આ બધા જ લક્ષણો મળે. આ સમય દરમિયાન વાયુ, પિત્ત અને કફ ત્રણેય અસંતુલિત અવસ્થામાં, મન અશાંત અવસ્થામાં, અને આ થતી જે કઈ ઊંઘ છે એ ધાતુના ક્ષય તરફ લઈ જતી હોય. તો આવા પ્રકારની વૈકારિક ઊંઘ જ્યારે હોય ત્યારે આવે સ્વપ્ન. આ સપનાઓ એટલે એ એવું પ્રતિબિંબ કે જે આખા દિવસ દરમિયાન ભોગવેલા ભોગો એ મન જ્યારે નિંદ્રામાં હોય ત્યારે બહારના વિષયોથી દૂર થઈ અને અંતર્મુખ થતા એ ચૈતન્યનું પ્રતિબિંબ છે કે જે કરેલા કર્મોના ફળ રૂપે મનને વિષયો રૂપે ભોગ આપે છે અને સ્વપ્નાઓ દેખાડે છે. એટલે સુશ્રુત આચાર્યનું નિંદ્રા માટેનું સિમ્પલ સાયન્સ છે કે જે યોગ્ય સમયે અને યોગ્ય રીતે આવે એ જ ઊંઘ સાચી અને એ જ પોષણ આપનારી છે અને બીજી પાપ આપનારી છે.